મહેસાણા જિલ્લામાં એસએમસીની મોટી દારૂ રેડ, રૂપિયા 1.26 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત, એક આરોપીની ધરપકડ. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મહેસાણા જિલ્લામાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ પાલનપુર હાઈવે પર મહેસાણા જિલ્લાના મેવાડ ગામ નજીક એસએમસીની ટીમે પ્રોહિબિશન રનિંગ રેડ કરી પંજાબમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા આવી રહેલા વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ એસએમસીની ટીમે ભારત સ્ટેજ આઈશર ટ્રક નંબર DD01S9528ને અટકાવી તપાસ કરતા તેમાં છુપાવીને લાવવામાં આવેલ કુલ 850 બોક્સમાં ભરેલ 22,773 દારૂની બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલ દારૂની અંદાજિત કિંમત રૂપિયા 1,10,78,149 હોવાનું જાણવા મળ્યું છે. દારૂના જથ્થામાં રોયલ સ્ટેગ વિસ્કી, રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વિસ્કી, ટ્યુબોર્ગ પ્રીમિયમ સ્ટ્રોંગ બિયર તથા કિંગફિશર સ્ટ્રોંગ ક્લાસિક પ્રીમિયર બિયરનો સમાવેશ થાય છે. તમામ બોટલો ઉપર ફોર સેલ ઇન પંજાબ ઓનલી લખાયેલું હોવાનું સામે આવ્યું છે. પોલીસે દારૂ ભરેલ ટ્રક, 2 મોબાઈલ ફોન, પશુ આહારના 175 કવરિંગ બેગ તેમજ રોકડ રકમ સહિત કુલ રૂપિયા 1,26,01,389નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કાર્યવાહી દરમિયાન ટ્રકના ચાલક ઘમંડા રામ ચેતન રામ જાટ રહે બારમેર રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટની કલમ 65 AE 8183982116B તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 336 અને 339 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં દારૂના સપ્લાયર કિશન, ટ્રકના માલિક તથા રાજકોટ ખાતે દારૂ સ્વીકારનાર અજાણ્યા વ્યક્તિ સહિત કુલ 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તેમની શોધખોળ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર સફળ કામગીરી એસએમસીના પીએસઆઈ VK રાઠોડ અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં દારૂની હેરાફેરી અને બુટલેગરો સામે એસએમસી દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.